ઓમ શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે ઓખાહરણ કથા સ્વરૂપે પહેલો ભાગ સાંભળ્યો હતો. આજના વિડીયોમાં આપણે બાકીનું ઓખાહરણ એટલે કે ઓખાહરણનો બીજો ભાગ સાંભળીશું અને ત્યાર પછીના ત્રીજા વિડીયોમાં ઓખાહરણનો ત્રીજો ભાગ સાંભળીશું અને આપણે ઓખાહરણને પૂર્ણ કરીશું. આવી રીતે 3 ભાગમાં આપણે આ ઓખાહરણ વાર્તા સ્વરૂપે સાંભળવાના છીએ. તથા જો કોઈને ઓખાહરણ કડવા સ્વરૂપે સાંભળવું હોય તો અલગ વિડીયો બનાવેલો છે, તેમાં આપ સાંભળી શકો છો. અને હા મિત્રો, આપ સૌ લોકોમાંથી કોઈ પણ 10 વ્યક્તિને અમારા તરફથી ઓખાહરણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો તેના માટે શું કરવું હું તે આપને આગળ વિડીયોમાં જણાવીશ, કે જેના માટે આપણે ઓખાહરણનો સંપૂર્ણ બીજો ભાગ સાંભળવાનો રહેશે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આવો આપણે ઓખાહરણના બીજા ભાગની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળ્યું બાણાસુરને ભગવાન શિવે આપેલ વરદાનની કથા, ઓખા અને ગણેશજીની ઉત્પત્તિની કથા. ત્યાર પછી પાર્વતી માતાને ઓખાનો શ્રાપ મળે છે, એટલે ઓખાનો જન્મ બાણાસુરના ઘરે થાય છે. અને ઓખાના જન્મ વખતે એવી આકાશવાણી થઈ હતી કે જે ઓખાને પરણશે તે બાણાસુરના 10,000 હાથોને છેદશે. એટલા માટે બાણાસુર ઓખા અને ચિત્રલેખાને એક દંડિયા મહેલમાં રાખે છે અને તેની આજુબાજુ અનેક પહેરેદારો રાખે છે, કે જેથી કરીને કોઈ તેના મહેલમાં પ્રવેશ કરે નહીં. ત્યાર પછી એક રાત્રે ઓખાને કોઈ રાજકુમાર સ્વપ્નમાં પરણી જાય છે અને ઓખા તે વાત ચિત્રલેખાને જણાવે છે. તો આવો હવે આપણે આગળ સાંભળીએ. ચિત્રે ચાલીને વાનો વાળીને રંગ ભેડીને પટ મેલીને લેખણ લાવીને કર્મશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગના લોક નારાય રે. સુરલોક લખ્યા, પડલોક લખ્યા, જમલોક ને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લોક લખ્યા રે. હવે ઓખા બાય તમે ઓરા આવો ને આમાં હોય તે વાલો તમે બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચાના રોય રે. બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને લેખણ લાવીને કર્મશાહીને રંગ ભેડીને પટ મેલીને હવે પાતાળ લોક લખાય રે. અતડ લખ્યું વિતડ લખ્યું તેણી વાર રે, લખ્યા પાતાળ લોક નારાય રે. નાગલોક લખ્યા, લખ્યા છે તેણી વાર રે, વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા તેણી વાર રે. ઓખા બાઈ હવે ઓરા તમે આવો ને આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર પરે હું શું સપનાંતરમાં પરણી આવા શર પરે. આ તો કાળા લીલા પેડા સાપ રે લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડી હવે મૃત્યુ લોક લખાય રે. લખ્યા મૃત્યુ
લોકના રાય રે અજમેર લખ્યું ને આલી આવર લખ્યું રે મુલતાન લખ્યું મારવાડ લખ્યું રે ખુરાસન લખ્યો ને બંગાળ લખ્યો રે એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે સ્વાન્મુખા લખ્યા માંજર મુખા લખ્યા રે હસ્તમુખ લખ્યા ગાંધર્વ મુખા લખ્યા રે લખી વનસ્પતિ ભાર અઢાર રે ઓખા આવી જુઓ તમારો બરથાર રે બાય કાગળ લખ્યો તે તારો પાડ રે હું શું સપનાન તરમા પરણી આવા ઝુંડ ઝાડ રે બાય લખતા તે લેખણ તૂટી રે ખડિયામાંથી રૂષનાઈ ખૂટી રે થયો કાગળનો અંબાર રે તને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે હવે સોરઠ દેશ લખાય રે ત્યાં નગર લખ્યું દ્વારિકાય રે લખી જાદવપતિ રાજધાની રે તેની શોભા સૂરજ સમાણી રે લખ્યો જાદવનો પરિવાર રે ઉગ્રસેન લખ્યા છે તેણી વાર રે કૃતવર્મા લખ્યા ને સાત્યકે લખ્યા રે ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે વાસુદેવ લખ્યા છે તેણી વાર રે ઓખા આવો ને જુઓ ને તમારો ભરથાર રે બાય તે તો એંધાણી મળ્યા રે ઘરડાને તો માથે છે પડિયા રે એને માથે મુગટ કુંડળ કાન રે એવા જો લખિયા ભગવાન રે ઓખા આવી ને જુઓ ને ભરથાર રે તેના સરખું રૂપને ચાડા રે મારા નાથ ગોરાને આ અતિ કાળા રે તેને વડ સસરો સહુ કહે તારે હું પરણી ત્યારે ચોરી સાહીને રહે તારે લખિયા કૃષ્ણ તણા કુમાર રે 1,00,000 ને 80,000 રે એથી આગળ લખ્યા છે તેણી વાર રે ઓખા આવીને જુઓ ને ભરથાર રે એ તો રીછડીના છે બાડ રે એના માથે છે મોટા વાડ રે એના કુળમાં છે મારો કંથ રે એને દાવણના છે દંત રે એ તો રૂપાળો ને ઊંચો રે એને મોઢે ઝીણી છે મૂછો રે ત્યારે લખ્યા હવે પ્રદ્યુમનના તન રે ઓખાબાઈ નું માન્યું મન રે જાણે કોય સગો કોઈ રે મુજને પરણીયો છે તેનું મોય રે એને સગો સસરો સહુ કહે તારે હું પરણી ત્યારે મારી પાસે રહે તારે એમ કહી અનિરુદ્ધ લખ્યા ક્ષણ લાગી વાર રે કરે મુખમર રડી ઊભી રહી રે બાય એ તો છે મારો ભરથાર રે.
ઓખાનો વિલાપ. ઓખા કહે સુણ સાહેલી, લાવનાથને વહેલી વહેલી. ભાઈ તું છે સુખની દાતા, લાવ સ્વામીને થાય સુખ સાતા. દૂર પંથ છે દ્વારમતી, કેમ જવાય ત્યાં મારાવતી. ત્યાં તો જઈ ન શકે રાય સક્ર, રક્ષા કારણ ફરે છે ચક્ર. જીવતા તો ફરી ન અવાય, નિશ્ચય મસ્તક છેદન થાય. જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કરજોડીને કન્યા કહે છે. બાઈ તારી ગતિ છે મોટી, તને તો ન કરે કાંઈ ખોટી. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી કાયા પક્ષીણી કીધી. બોલી ચિત્રલેખા સત્યવાણી, ક્ષણ એકમાં આપુવાણી. તે સુપર્ણાવું રૂડી રીત, તો તું જાણજે મારી પ્રીત. ઓખા કહે રહેજે રૂડે આચરણે, રખે અનિરુદ્ધને તું પરણે. સખી સુંદર વરન જાણી, રખે થાતી તું પટરાણી. એનો અતિશય છે હાથ રૂપાડો, રખે મેળવે તું હાથ વાળો. બાઈ જાદવ વર છે રૂડો, રખે પહેરીને બેસતી ચૂડો. ભાઈ તારો છે વિશ્વાસ, રખે કરતી મને નિરાશ. કોઈ ન જાણે એવું કરજે, વેગે સ્વામીને લઈને ફરજે. જો જાણશે પિતા બાણ, તો આપણા લેશે પ્રાણ. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારિકામાં જાવું. પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ. સુદર્શન જો ચક્ર મળે તો છેદે મારું શીશ. બાઈ તુજને જાણત નવ પડે ને, જેમ તેમ વહેલી થાને. લાવ્ય મારા કંથને તું, ખોટી થાય છે સાને. જાતિ વેડા ઓખા કહે છે, મારો વર રૂડો. કર્મે મળ્યા છો કુવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખા કહેવા માંડ્યો, મનમાં રાખો ધીર. જે સપનાંતરમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એક દંડિયા મહેલની બહાર નીકળી. નગરીની બહાર જઈ તે વાયુવાન દ્વારા આકાશ માર્ગે ઉડી, અને દૂરથી તેણે દ્વારિકા નગરી જોઈ. ઓખા હરણ. દ્વારકા નગરી જોતા જ તે આકાશમાંથી નીચે ઉતરીને ગુપ્ત રીતે નગરમાં પ્રવેશ કરવા જતી હતી. ત્યાં તેને નારદજી સામા મળ્યા. નારદજી માયાવી ચિત્રલેખાને ઓળખી ગયા અને ઊભી રાખી કહ્યું કે ચિત્રલેખા, દ્વારકા નગરીની ચોકી કરવા માટે તો શ્રી કૃષ્ણે સુદર્શનને મૂક્યું છે. ચિત્રલેખાએ ઓખાની મનોવ્યથા તેમને કહી સંભળાવી. નારદજી પરમ ભક્ત હતા, છતાં ચતુરાઈ ખોઈ બેઠા ન હતા. તેમની વિચક્ષણ દ્રષ્ટિથી કોઈ પણ સામાજિક વેદના અજાણી રહેતી નહીં. તેઓ દ્વારકાથી પૂર્ણ પરિચિત હતા. તેઓ બોલ્યા કે ચિત્રલેખા, તું કોઈ પણ રીતે દ્વારિકામાં પ્રવેશ કરી શકે તેમ નથી. પરંતુ એમ કર, હું સુદર્શન પાસે જાઉં છું અને તેનું ચિત્ત આડી અવળી વાતોમાં પરોવી તેને મારી પાસે બેસાડું છું. આ તકનો લાભ તને મળશે અને સરળતાથી તું દ્વારિકામાં પ્રવેશ કરી અનિરુદ્ધના મહેલમાં પહોંચી શકીશ. નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના સમજાવી અને તેઓ સુદર્શન પાસે જઈ તેની સાથે અલક મલકની વાતો કરવા લાગ્યા. ચિત્રલેખાને દ્વારકામાં પેશવાની યોગ્ય તક મળી ગઈ. ચિત્રલેખા ચૂપચાપ દ્વારકામાં પેશી અનિરુદ્ધના મહેલની વિશાળ ચંદ્રશાળામાં ઉતરી અને ધીમેથી તેણે અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં જોયું. ચંદન તેલનો દીપક ઝગમગી રહ્યો હતો અને તેનો શાંત પ્રકાશમાં અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી હતી. ચંદનની મીઠી સુવાસથી શયનખંડનું વાતાવરણ સુગંધિત બની ગયું હતું. તે હળવે પગલે અનિરુદ્ધની પાસે ગઈ અને તેના ઉપર સંમોહન વિદ્યાનો પ્રયોગ કર્યો. તેથી અનિરુદ્ધ સંમોહિત થઈ નિંદરના ઘેનમાં ઘેરાઈ ગયો. ચિત્રલેખાએ પળનો વિલંબ કર્યા વિના તુરત તેને પલંગ સહિત ઉઠાવ્યો અને બધાની દ્રષ્ટિ ચૂકાવી તે વાયુવાન દ્વારા આકાશ માર્ગે સોણિતપુરમાં આવી પહોંચી અને તે પલંગ સાથે જ અનિરુદ્ધને ઓખાના આવાસમાં લઈ આવી.
અનિરુદ્ધને જોતા જ ઓખાનું ચીમડાયેલું વદન કમળ પ્રસન્નતાથી પ્રફુલ્લિત થઈ ગયું. તેણે સપનામાં જે પુરુષ જોયો હતો તે આ જ હતો. તે અનિમેષ નેત્રે તેના સૌંદર્યનું પાન કરી રહી હતી. ચિત્રલેખાએ પહેલેથી જ આવાસમાં બારી બારણાના બંધ કરી દીધા હતા. હળવે રહીને ઓખાને સહેજ આગી જવા સંકેત કરી તે અનિરુદ્ધની પાસે આવી અને સંમોહનની અસરમાંથી જાગૃત કરવાનો પ્રયોગ કર્યો. સંમોહન અસરમાંથી મુક્તિ થતાં જ ચિત્રલેખાએ તેના પગનો અંગૂઠો પકડીને હલાવ્યો. અનિરુદ્ધે પાછું મરડી આંખ ઉઘાડી ત્યાં તો ચિત્રલેખાએ હાથથી મૌન રહેવાનો સંકેત કર્યો. અનિરુદ્ધ અજાણ્યું સ્થળ અને અજાણી નવયૌવનાઓને જોઈને વિચારમાં પડી ગયો. તે પોતાના પલંગ પર બેઠો થયો અને પૂછ્યું કે તમે કોણ છો? હું ક્યાં છું? ચિત્રલેખાએ તેને મૌન રહેવાનું કહી ઓખાનો પરિચય આપી આખી એ ઘટના વર્ણવી. તે પછી તે બાજુના ખંડમાં જતી રહી અને બંને જણા એકબીજાને મુગ્ધભાવે નિહાળી રહ્યા. અનિરુદ્ધ ઓખાનું લાલિત્ય નિરખી રહ્યો હતો અને ઓખા અનિરુદ્ધનું પૌરુષ. ઘડીકમાં બંનેના હૃદય એકબીજાનું વરણ કરવા તત્પર થયા. મોડી રાત સુધી એકબીજાએ પોતાના હૃદયની વાતો કરી. નગરની શોભા જોવા તે રાત્રિના અંધકારમાં મહેલના ઝરૂખામાં આવી ઊભા. વિશાળ ભૂમિમાં પથરાયેલા સોણિતપુરને તે જોઈ રહ્યા. કેટલાક ઊંચા મહાલયો અનિરુદ્ધે ગગન સાથે વાતો કરતા જોયા. તેણે લાગ્યું કે સોણિતપુર પણ કંઈ દ્વારકાથી સાવ ઉતરતું તો નથી. આમ ઓખા અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવવા લાગ્યા. ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેણે એવી વ્યવસ્થા કરી દીધી કે કોઈને આ વાતની ગંધ પણ ન આવે. લખ્યા લેખ. આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની અગાસીમાં આવીને ઊભો. એકાએક તેની દ્રષ્ટિ મહાલયના અંતિમ ભાગ પર ફરકી રહેલા મયુરધ્વજ પર પડી. તેણે તુરત ધનુષ્ય પર બાણ ચડાવ્યું અને સનનન કરતું બાણ છોડ્યું. અનિરુદ્ધના એક જ બાણે રાજમહાલયના શસ્ત્રાગર પર ફરજતો ધ્વજદંડ ભાંગી પડ્યો અને મયુરધ્વજ નીચે પડ્યો. ધ્વજભંગ થતાં જ મહાલયના રક્ષકોમાં દોડધામ મચી ગઈ. રક્ષકો દોડતા મહાઅમાત્ય કૌભાંડના મહેલે દોડી આવ્યા અને તેમને આ અણધારી ઘટનાથી વિદિત કર્યા. કૌભાંડ રક્ષકોની વાત સાંભળી ચમકી ગયો. તેણે ચારે દિશાએ મોકલેલા ગુપ્તચરોને વધુ સાવધ રહેવા સૂચના આપી. આખા નગરમાં અજાણ્યા યોદ્ધાની છુપી શોધ થવા માંડી. નગરને ચોરે ચૌટે સીમાડે બધે જ ગુપ્તચરો શોધ કરી રહ્યા હતા, પરંતુ સૌ નિષ્ફળતા મળી હતી. ઓખાને આવાસે છુપાવેશમાં રહેલા સૈનિકોને ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું. ઓખાના મુખ ઉપર થોડા દિવસથી કોઈ નવીન ઉત્સાહ તરવરતો હતો. તેના દેહમાં પણ અજબ ફેરફાર થયો હોય તેમ જણાતું હતું. રક્ષકોને તેના કૌમાર્ય ખંડનના ચિહ્નો સ્પષ્ટ જણાતા હતા. તેથી તેમણે વધુ સાવધાનપણે ઓખાના આવાસનું નિરીક્ષણ કરવા માંડ્યું. ત્યાં મધરાતી પછી એક ગુપ્તચરને મહેલના ઝરૂખાના એક પુરુષાકૃતિ દેખાઈ. રક્ષક ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને કૌભાંડને પોતે જોયેલી ઘટના કહી. કૌભાંડ વિચારવા લાગ્યો. એકાએક ધ્વજદંડ ભાંગી ગયો. ત્યાંથી એક તીક્ષ્ણ બાણ મળી આવ્યું. ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષાકૃતિ જોઈ. અવશ્ય મહાદેવજીના વચન પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ સબળ યોદ્ધો સોણિતપુરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આમ ઊંડા વિચાર કરતો કૌભાંડ બાણાસુરની પાસે આવ્યો અને તેને સંપૂર્ણ માહિતી જણાવી. બીજી સવારે પણ ઉપરા ઉપરી સંકેત મળવા લાગ્યા અને ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ ઘણા સમયથી છે. હવે બાણાસુરને કૌભાંડની વાતમાં તથ્ય જણાયું અને તે પોતે થોડા સૈનિકો સાથે ઓખાના મહેલ ઉપર ગયો. ઓખા અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા નિશ્ચિંતપણે સોગઠાબાજી રમી રહ્યા હતા. બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા યુવક પર પડતા જ તેના નેત્રો ક્રોધથી લાલ બની ગયા અને પોતાના પ્રધાનને અનિરુદ્ધને પકડવાની આજ્ઞા આપી દીધી. બાણાસુરની આજ્ઞાથી પ્રધાન કૌભાંડ ઓખાના એક દંડિયા મહેલ પાસે આવ્યો અને ઓખાને નીચે ઉતરવા જણાવ્યું. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. પોતાના પ્રધાનની વાત સાંભળી ઓખાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં, ગડ પડે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો,
બોલતો ક્ષુદ્ર વચન. એવા સારું કીધી જોઈશે જી બલડી છે ધન. હું તો ડાહ્યો દાનવ તુને જાણતી, ભારે ખમકો ભાન. એવું આળ કોણીને ચઢાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કેવા દેને તું મારા માતને, પછી તારી રે વાત. હત્યા આપું હું તુજને, કરું જંપાપાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલા વાલા માંડ્યા, ન જાણ્યું સ્ત્રીનું ચરિત્ર. બાઈ રાજાએ મુજને મોકલ્યો, લોકે પાડ્યો વિરોધ. પૂછવા માટે શું આવડો, કરો રંક પર ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યા, બાણાસુરની પાશ. રાજાએ મંત્રીને કહાવ્યું, ચડી જુઓ આવાશ. કૌભાંડે ક્રોધ કરી ગાજ્યો, વજડાવ્યા નિશાન. માળિયેથી બંને ઉતરો, બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આંસુડા ઢાળ્યા, ચંપાશે સ્વામીન. જય બેઠા નર નારી બન્યો, વાત વિપરીત કીધી. છજે ભજે કામકુંવર, ઓખા ઉછંગે લીધી. જોડી જોવા મળ્યા જોધ ટોળેજી, ઓખા લીધે અનિરુદ્ધે ખોળેજી. કંઠે બાહડી ગ્રહી છે બાળાજી, દેખી કૌભાંડને પ્રગટી જ્વાળાજી. અનિરુદ્ધ આળસ મરડીને નિસર્યો, ઓખાએ સહાર્યો હાથ. પ્રીતમ વડવા નહીં દવું, મારા મદન મનોહરનાથ. ઓખા કહે કંદ એમ ન કીજે, બળિયા શું વડતા બીજે. એ ઘણા તમો એક જાતે, સેના મોકલી મારા તાતે. દૈત્યને વાહનને તમે પાડા, નાથજી તમે ઠાલા માલા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગ સોહે પિતાંબર. દૈત્યને સાંગ બાણ બહુ બાલા, એ કઠણ તમે શું વાડા. એ તો મદોન્મત બહુ બળિયા, તમે શું કોમળ પાતળિયા. સ્વામી પછે અસુરને ભેદો, પહેલા મસ્તક મારું છેદો. તમને દેખ દેખીને મોહું, તમે જુદ કરો કેમ જોવું. ઈચ્છા અંતરની ગઈ ફીટી, દૈત્ય માળ્યું લીધું વીટી. પ્રભુ પ્રાણ કંપે છે મારા, મુવા દૈત્ય કરે હોકારા. ગન ગાજે કેસરી દેફાડ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિના સે દેખીને દડ, ન હોય પુરુષ જાણવો વ્યંઢળ. એમ કહીને ઓખા અડગી કીધી, પડગાજ્યોને ભોગડ લીધી. અસુર સેના પર કોપ્યો, છજે થકી ઠેકીને પડ્યો. જેમ ગ્રાહ પેશે બહુજણમાં, તેમ અનિરુદ્ધ પેઠો દળમાં. જેમ ઇન્દુ પેશે વાદળમાં, તેમ અનિરુદ્ધાયો બળમાં. કૌભાંડે સેનાને પ્રેરી, જાદવ જોધો લીધો ઘેરી. ગજજૂથમાં લઘુ કેસરી, બહુ વિટ્ટી વળ્યા છે વેરી. મુગટ મંત્રીને ચરણે ધરો, તો મૃત્યુ થકી ઉગરો. મંત્રી વાયક એવા સાંભળી, ધાયો અનિરુદ્ધ બહુ ઉકળી. નાખે દૈત્ય ભારે મુદ્ગલ, તમે અનિરુદ્ધ ભુજભોગલ. 20 સહસ્ત્ર અસુર છૂટ્યા, એક વારે સર બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વર્ષી, પડે પરિગ પટ્ટીને ફરશી. દાનવ ધાયા છે ટોળે ટોળા, વર્ષે ભિંદી પાલને ગોળા. થાય દુંદુભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ. હાંક્યા હસ્તી દે હલકાર, થાય ખડગ તણા ચડકાટ. પંત્ર અગ્નિના ઘુઘવાટ, બોલે બાણ તણા સુસવાટ. રથ ચક્ર ગાજે ગડગડાટ, હોય હૈ તણા હણહણાટ. છૂટે બાણો શણશણાટ, થાય ગગને ધજા ફડફડાટ.
દેખી દોહલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ. દાનવનો વાળ્યો દાટ, અનિરુદ્ધ મુકાવે વાટ. કોઈને ઝીક્યા ઝાલીને કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસ. થયું બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરેશને ચઢ્યો કૂપ, સજ્યા કવચ આયુધને ટોપ. સર્વે સૈન્યતે તત્પર કીધું, ચઢ્યો રાય દદામું દીધું. પ્રલય અગ્નિ જેવો જાજવલ્ય, બાણરૂપ થયું મદતુલ્ય. ચઢ્યો રાજ ક્રોધ ગડગડિયો, જાણ્યું ઓખાએ રણતાત ચડ્યો. સૈન્યના લોક આગળ ચાલ્યા, કરમાં બહુ ભાલા ઝાલ્યા. વાગી હાંકને ચઢ્યો બાણ, તે તો થયું ઓખાને જાણ. જાણ થયું જે તાત ચડ્યો, કુણ જીતશે સહસ્ર હાથ રે. આસુડા ભરતી ને શોક ધરતી, ઓખા સાદ કરતી નાથ રે. આવી સેના અસુરની, અનિરુદ્ધ લીધો ઘેરી. કામકુંવરને મધ્યે આણી, વીટી લીધો ચોફેરી. અમર કહે શું નિપજશે, ઈચ્છા તે પરમેશ્વરી. રિપુગજના યુથમાં, અનિરુદ્ધ લઘુ કેસરી. બાણરાયને શું કરે, ભોગડ લીધી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા, ત્યાં કેમ જીવે પોપટ. બાણાસુરે શુભટ વાર્યા, કોઈ ન કરશો ઘાત. છે વીર થોડી વૈતણો, હું પૂછું એને વાત. માળીએથી ઓખા નિરખે, રુદન મૂક્યું છોડી. ઓ જીવન પુઠ્ઠ યોધા ઊભા, રહ્યા બેઉ કર જોડી. બળવંત બેહકે અતિ ઘણું, સેના છે બિહામણી. ઓ પવન વેગી પાખરા, હઈ આવ્યા તે હણહણી. ઓ સુભટે ભાથા ભીડિયા, હિંડિયા સ્વામી ભણી. ઓ ખડગ ખાડા ઝડકતા, ચડકતા ભાલાના અણી. ઓ ગજ આવ્યા સામટા, હય ઇંસતા હણહણી. ટોપ ટોડર પહેર્યા બખ્તર, છે સેના બિહામણી. આદળનું બળ કેમ સહેશો, સ્વામી સુકોમળ. પ્રાણનાથને પીડશે, પ્રગટ્યા તે કર્મના ફળ. દેવના દીધા દૈત્યને, દયા નહીં લવલેશ. લઘુવયમાં છો કંથજી, નથી આવ્યા મૂછે કેશ. 4 દિવસનું ચાંદરડું, સુખડું ગયું તે વહી. પાપી પીડે છે પ્રભુને, કર્મડા જાવું ક્યહીં. કંથજી મારો એકલો, વીટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો, સાંભળ્યા સ્વસુર. કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વધુ. જો આશા અમારી ભાંગશો, લાજશે જદુ કુળ બધું. હૈડું તે હરખ્યું નારનું, સુણી નાથનો હોકાર. અનિરુદ્ધ તારુણી દેખતા, કીધું સૈન્ય તારે તાર. 10 સહસ્ર જોધા બાણના, મારી કીધા ચકચૂર. સમુદ્રમાં સંગમ હવો, વહ્યું તે સોણિતપુર. હજારો સૈનિકોનો કચ્ચરઘાણ નીકળી ગયો. કોઈના ધડ તો કોઈના માથા, કોઈના હાથ તો કોઈના પગ. જ્યાં ત્યાં વેર વિખેર પડ્યા હતા. દિવસે પણ શિયાળો કિકિયારી કરી રહ્યા હતા. આકાશમાં સમડીઓને ગીધના ટોળે ટોળા મરેલા યોદ્ધાનું માંસ ખાવા ટાંપી રહ્યા હતા. એક જ યોદ્ધા આખા સૈન્યનો સંહાર કરે, એ બાણાસુરથી સહન ન થયું. તેથી તેણે સર્પાસ્ત્ર મૂકી હજારો સર્પો ઉત્પન્ન કર્યા, અને એ સર્પોએ અનિરુદ્ધને બાંધી લીધો. અનિરુદ્ધનું આખું શરીર નાગપાશમાં ભીસાઈ ગયું. હવે તેનાથી સહેજ પણ હલનચલન થઈ શકે તેમ ન હતું. બાણાસુરે સૈનિકોને આજ્ઞા આપી કે આ દુષ્ટને મારી આંખો આગળથી લઈ જાઓ અને કારાગૃહમાં પૂરી દો. ઓખાનું રુદન. અનિરુદ્ધને નાગપાશમાં બાંધીને લઈ જતો જોઈને ઓખાનું હૈયું ફાટી પડ્યું. તે પોતાના પિતાને મનમાં ને મનમાં તિરસ્કાર કરવા લાગી. સમગ્ર અસુર જાતિ ઉપર તેને અભાવ થઈ ગયો. તે વારે વારે
આંસુ સારી કલ્પાંત કરવા લાગી. અરે, એ જાદવ કુળકુમાર ઉપર મારા પિતાને જરાય દયા ન આવી. હે ભગવાન સદાશિવ, જેમ સોનિતપુરનો રક્ષાભાર તમારે માથે છે, તેમ અનિરુદ્ધની રક્ષાનો આધાર તમે જ છો. હે પાર્વતીપતિ, હે પરમેશ્વર, તમે મારા સૌભાગ્યની રક્ષા કરજો. એમ કહી ઓખા ચિત્રલેખા પાસે કરુણક્રંદન કરવા લાગી. દયાને આવી ઓખા રડે છે દૈત્યપતિ દુર્માત, બાકર બાંધી બ્રિજવર સાથે વેર વધાર્યું સત્ય. પાતળિયા પંકજ પિયુજીને નાગ પાસના બંધ, બાંધી લીધો બળ કરીને કોમળ રૂપ મદન. ધાજો રે ધરણી ધર શ્રીવર આપદ પામે નાથ, ભેદ કરીને બાંધી લીધો શાનાગ પાસના બંધ. તાપ સમાય નહીં સ્વામીને હું કરું દેહ નિપાત, વાર લાગે લક્ષ્મીવર તમને તો થાશે મહા ઉત્પાત. કમળ મુખ શ્રમથી સુકાયું કન્યા કરે આક્રંદ, આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણ. સુખ શરીર સાતા નહીં અંગે લાવ્યો દૌ નિર્વાણ, મનસા વાચા એ વરવરિયો અવર્ત મિથ્યા જાણ. રૂપને ગુણવંતો સ્વામી સત્ય કહું છું પ્રાણ, તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંદ. તાત કઠોર દયા નહીં હૃદયે કોમળ મારો કંદ, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિ વેગડે પંદ. પિતા પિયુજને વેરીર દેખે પરભવે બહુ પેર, નાગતણા ફુત્કાર હડાહડ ફેરવી નાખે લેર. ટળવડે અંગ અગ્નિ રે ઉઠ્યો કંઠે પાડ્યો શોષ, પૂર્વતણા કર્મ આવી નડિયા કોને દીજે દોષ. તાત કહે તો કાયાર પાડું વિષ ખાવું આવાર, સ્નેહન જાણે કોઈ રે મનનો કાપીડે ભરથાર. તાત તણે મન કાંઈ નહીં મુને શબડો લાગો સ્નેહ, દહન કરે છે તન મનનું સાલે પિયુનો વ્રે. આ આખું યુદ્ધ અંતરિક્ષમાં રહીને સગી આંખે જોનારા નારદજીનું ઓખાનું કલ્પાન સહન થયું નહીં, તેથી તેઓ નારાયણ નારાયણનું ગાન ગજાવતા દ્વારકા બાજુ ચાલી નીકળ્યા. દ્વારિકામાં દોડધામ. દ્વારકામાં ચોમાસાના ચાતુર્માસ વીતી ગયા, પરંતુ અનિરુદ્ધ કોઈને સાંભળી આવ્યો નહીં. શ્રી કૃષ્ણના વિશાળ કુટુંબમાં સૌ કોઈને લાગતું કે આ મહેલમાં નહીં તો બીજા મહેલમાં હશે, તેથી તેને કોઈને ચિંતા ન હતી. પરંતુ આજે દેવ ઉઠી એકાદશીનો મહોત્સવ હોવાથી એકાએક અનિરુદ્ધ સાંભળી આવ્યો. એક મહેલમાં શોધખોળ ચાલી, પરંતુ ક્યાંય અનિરુદ્ધ મળ્યો નહીં, તેથી આખું યાદવકુળ ચિંતામાં પડ્યું. અનિરુદ્ધના મહાલયે પૂછપરછ કરતા ત્યાંની દાસીઓને કહ્યું કે અહીં તો કુમાર અનિરુદ્ધ પણ નથી અને તેમને સૂઈ રહેવાનો હિંડોળો પણ નથી. અમે તો એમ જ સમજતા હતા કે તેઓ અહીંથી બીજા મહેલમાં ગયા હશે. દાસીઓની વાત પરથી બધાને લાગ્યું કે શું અનિરુદ્ધને કોઈ હિંડોળા સહિત ઉપાડી ગયું હોય તો કોણ હશે એવું. આખા રાજમહાલયમાં બધા વિસ્મય પામ્યા. દાસીઓ કલ્પાંત કરવા લાગ્યા. વસુદેવ દેવકીની પણ ચિંતાનો પાર ન રહ્યો. હિંડોળા સહિત કુંવર હરિયો રોવે છે કિંકરી, હાહાકાર હવો પૂરો વિશે અનિરુદ્ધની થઈ ચોરી. રતિયતિ આક્રંદ કરે છે મળ્યા વનિતાના વૃંદ, રૂકમણી રોહિણી દેવકી સર્વ કરે આક્રંદ. જાદવે સર્વે કહ્યું માધવને શું બેઠા છો સ્વામી, વાર વિલંબ ન કીજીએ એમ કોડને લાગે ખામી. વસુદેવ કહે શ્યામ રામને શું બેઠા છો ભૂપ, શોધ કરો અનિરુદ્ધની ક્યાં ગયો કુંવરનો. ઉગ્રસેન કહે આશ્ચર્ય મોટું કેમ હરિયો હિંડોળો, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોડો. એવામાં એકાએક નારદજી ત્યાં આવી ચડ્યા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી કુશળ સમાચાર પૂછ્યા.
શ્રી કૃષ્ણના મોઢા ઉપર તો પ્રસન્નતા છવાયેલી હતી, પરંતુ સત્યભામા, રૂક્ષ્મણી વગેરેના વદન ઉપર શોકની ઘેરી છાયા સ્પષ્ટ દેખાતી હતી. રાણીઓ સામે આંગળી કરી નારદજી બોલ્યા કે પ્રભુ, આપ તો ઠીક, પણ પટરાણીઓ કેમ ઉદાસ છે? કોઈના મોઢા ઉપર આનંદ કેમ વર્તાતો નથી? રૂક્ષ્મણીએ નારદજીને વંદન કરી કહ્યું કે દેવર્ષિ, આપ તો ત્રણેય લોક અને 14 ભુવનના વિચારનારા છો. આપે ક્યાંય મારા કુળદીપક અનિરુદ્ધને જોયો? કોણ જાણે ક્યારનોય રાજમહેલમાંથી જતો રહ્યો છે. નારદજી નારાયણ નારાયણ કહેતા બોલ્યા, નારદ કહે છે, હું શું જાણું, તમે રહો છો સાગર બેટજી. જેને ઝાઝેરા દીકરા હોય તેને દેવની વેઠજી. ભગવાન કહે છે નારદજીને, પુત્ર વિના કેમ રહેવાશે જી. નારદજી કહે ધીરા થાવ, હશે તેવું કહેવાશે જી. આસનવાળી તાલી દીધી, ધ્યાન ધર્યું છે મનજી. વેઢા ગણીને નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી. તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. સોણિતપુર એક નગર છે, બાણાસુરનું રાજજી. બાણાસુરની પુત્રી ઓખા, તેને આવ્યું તું સ્વપ્નજી. અનિરુદ્ધ સ્વપ્નમાં વરી ગયો, તેથી વિવળ થયું તું મનજી. ચિત્રલેખા ચંચળ નારી, વિધાત્રીનો અવતારજી. ને દ્વારિકામાં આવી ઉડીને મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે, એકલીનું નહીં કામજી. મને જોઈને ધીમે ધીમે આવી મારે ઠામજી. તેને શીખવી મેં તામસ વિદ્યા, ઊંઘ્યું આખું ગામજી. અનિરુદ્ધને તે હરી ગઈને થયું ઓખાનું કામજી. નારદજીની વાત સાંભળી શ્રી કૃષ્ણ હસી પડ્યા. તેમણે કહ્યું, નારદજી, ખરા નારાયણના ભક્ત છો, તમે સારું કામ કરાવતા ફરો છો. નારદ કહે છે કૃષ્ણને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી જાણશો, કેવી ફૂટડી છે કન્યાયજી. પ્રભુ, મેં કશું ખોટું કર્યું નથી, પરંતુ એ દાનવ બાણાસુર અત્યારે અનિરુદ્ધને ત્રાસ આપી રહ્યો છે. કારાગૃહમાં તેને અસહ્ય પીડા આપી રહ્યો છે. નારદજીની વાત સાંભળી યાદવકુલ જાગૃત થયું અને શ્રી કૃષ્ણ, બળદેવ વગેરે ચિંતામાં પડ્યા. દેવી રૂક્ષ્મણી આંસુ સારવા લાગ્યા. પ્રદ્યુમ્ન અને રતિનું જાણે કાળજું કપાઈ ગયું. દ્વારકા નગરમાં ખળભળાટ મચી ગયો. શ્રી કૃષ્ણ, બળદેવ અને તેમના સૈન્યના પ્રમુખ યાદવ યોદ્ધાઓ પ્રદ્યુમન, સાત્યકી, ગદ, સામ, સારણ, નદ, ઉપનંદ અને ભદ્ર વગેરે સમગ્ર યાદવ સૈન્યને શસ્ત્રોથી સજ્જ કર્યું અને અભિમાની બાણાસુરની રાજધાની સોણિતપર પ્રતિ શ્રી કૃષ્ણ અને બળદેવે પ્રયાણ કર્યું. આખું યાદવ સૈન્ય સોણિતપુરના સીમાડે ખડકાઈ ગયું. બાણાસુરના ગુપ્તચરોએ આ બધી પરિસ્થિતિની જાણ કરી. બાણાસુરે તત્કાલ પોતાના મહાઅમાત્ય કૌભાંડને બોલાવ્યો અને આવી પડેલા યુદ્ધને વીરતાપૂર્વક લડી લેવા જણાવ્યું. કૌભાંડે તુરત અસુર સેનાપતિ કૂપકર્ણને બોલાવ્યો અને અસુર દળ સજ્જ કરવા આદેશ આપ્યો. આમ બાણાસુરે વીરતાપૂર્વક લડી લેવાનો નિર્ણય કર્યો અને જુદા જુદા અસુર સેનાપતિઓને યુદ્ધ માટેના આદેશો આપી પોતે સદાશિવની પ્રસન્નતા માટે અનુષ્ઠાનનો આરંભ કર્યો. ઓખા પણ ઓમ નમઃ શિવાયનો જાપ જપતી ભગવાન શંકરનું નિરંતર સ્મરણ કરી રહી હતી. તો મિત્રો, આપણે ઓખારણનો બીજો ભાગ અહીંયા સમાપ્ત કરીએ છીએ. આગળનું ઓખારણ આપણે નેક્સ્ટ ત્રીજા વિડીયોમાં સાંભળીશું, કે જેમાં કૃષ્ણ ભગવાનને બાણાસુર વચ્ચે યુદ્ધ થાય છે તથા કૃષ્ણ ભગવાનને શિવજી વચ્ચે પણ યુદ્ધ થાય છે. ઓખા અને અનિરુદ્ધના લગ્ન પણ થાય છે, કે જે હવે આગળ સાંભળીશું. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનન મહારાજ કી જય, શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો મિત્રો, વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું તે પ્રમાણે કે આપનામાંથી કોઈ પણ 10 વ્યક્તિને અમારા તરફથી આ ચૈત્ર મહિના નિમિત્તે ઓખારણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો તેના માટે આપણે શું કરવાનું રહેશે, આવો આપને જણાવું. તો સૌપ્રથમ આ સંપૂર્ણ વિડીયો જોવાનો છે
ત્યાર પછી આ વિડીયોને લાઇક કરવાનો છે, અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની છે અને ત્યાર પછી આ વિડીયો આપના 5 ગ્રુપ અથવા 5 વ્યક્તિને મોકલવાનો રહેશે અને અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલવાનું રહેશે. એટલે અમે આપને અમારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલીશું કે જેમાં અમે નિત્ય દર્શન પણ કરાવીએ છીએ, તો આપને તેનો પણ લાભો મળશે અને થોડા જ દિવસમાં વિજેતાના નામ જાહેર કરવામાં આવશે કે જેને અમારા તરફથી આ ઓખારણ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. તો જે લોકોને ઓખારણનું પુસ્તક જોઈતું હોય તે લોકોએ આ પ્રમાણે સિમ્પલ સ્ટેપ કરવાના રહેશે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખારણનો બીજો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.